ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે વડોદરાના દત્ત મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ દત્ત મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ ભગવાન દત્તાત્રેયજીને પુષ્પહારની સાથે શણગારવામાં આવ્યા હતા। મંદિરને પણ સુશોભિત કરવામાં આવ્યું હતું। ભગવાન દત્તાત્રેયના પૂજન અર્ચન કર્યા બાદ ભાવિક ભક્તોને દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે। આ દિવસ ગુરુને સમર્પિત હોય છે। ભારતમાં પ્રાચીન કાળથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે। આધ્યાત્મિક શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે। ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે। એક ગુરુ બનાવવા જોઈએ અને બનાવીએ છે અને એમનું આજે પૂજન કરવાનું અને એવી રીતે આપણા વડોદરામાં આ કુબેરેશ્વર દત્ત મંદિર કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ ત્યાં કુબેરેશ્વર મહારાજની સમાધિ છે। આ દત્ત મંદિર છે આ દત્ત ભગવાનના મૂર્તિ આગળ શિવલિંગ જે છે એ એમનું સમાધિનું પ્રતીક છે। એટલે આ કુબેરેશ્વર મહારાજને આ વડોદરામાં પ્રાગટ્ય થયું અને એ વખતે વડોદરાના નરેશ ખંડેરાવ મહારાજ ગાયકવાડ એ વખતે અહીંનું એમનું રાજ હતું।